ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગઈકાલે AWTમાં આપણે ડેટાબેઝ કેવી રીતે ક્રિએટ કરવું વિઝ્યુઅલ સ્ટુડિયોમાં SQL ડેટાબેઝ એના સ્ટેપ્સ જોયા હતા, બરાબર છે. હવે આજે આપણે શું કરવાનું છે તો કે એક ફોર્મ ડિઝાઇન કરવાનું છે. ફોર્મ ડિઝાઇન કરવાનું છે, એમાં ડેટા સોર્સ એડ કરવાનું છે. અગેન આજે થોડાક સ્ટેપ્સ તો લખવા જ પડશે, એટલે પેન અને બુક લઈને બેસજો, બરાબર. ચાલો, પેન બુક રેડી થઈ જાય એટલે મને યસ મેસેજ કરજો, બરાબર. એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો, બધાને પેન અને બુક રેડી થઈ ગયું. ઓકે. ચલો, હવે સૌથી પહેલા આપણે શું કરશું? તમે ગઈકાલે જે સ્ટેપ્સ લખ્યા હતા, એના નંબર ઓફ સ્ટેપ્સ કેટલા લખ્યા હતા? ડેટાબેઝ ક્રિએટ કરવાના સ્ટેપ્સ કેટલા લખ્યા હતા? અગિયાર. ઓકે, ચાલો હવે આજે ટાઇટલ લખો. હાઉ ટુ કન્ફિગર SQL ડેટા સોર્સ ફોર ડેટાબેઝ કનેક્ટિવિટી. ટાઇટલ લખો. હાઉ ટુ કન્ફિગર SQL data source for database connectivity in ASP.NET. ચાલો, ટાઇટલ લખાઈ જાય એટલે બોલજો. ઓકે. ટાઇટલ લખો. હાઉ ટુ કન્ફિગર SQL data source for database connectivity in ASP.NET. લખાઈ ગયું? બધાને લખાઈ ગયું ને? ટાઇટલ હા કે ના? ઓકે. ચાલો, હવે જોતા જાઓ સાથે સાથે, અને હું સાથે સાથે લખાવતી જાઉં છું, બરાબર છે. ચલો, સૌથી પહેલા તો એપ્લિકેશન સાથે SQL ડેટા સોર્સ કનેક્ટ કરવો છે.
તો ASPX પેજ એડ કર્યા સિવાય SQL ડેટા સોર્સ એડ નહીં થાય, બરાબર. સ્ટેપ 1 લખો. રાઇટ ક્લિક ઓન વેબ એપ્લિકેશન in Solution Explorer and add a new web form તે આપણે ફોર્મનું નામ રાખીએ છીએ ડેટા ડિસ્પ્લે. ઓકે, ચાલો સ્ટેપ 1 લખાઈ ગયું બધાને. ઓકે, ચાલો સ્ટેપ 2 લખો. નાઉ એડ SQL data source from toolbox in your application. લખાઈ જાય એટલે બોલજો, પછી જ હું એડ કરું. ઓકે, ચાલો હવે અહીંયા જોજો કેવી રીતે SQL ડેટા સોર્સ એડ કરું છું. ટૂલબોક્સમાં એક ડેટા નામનો ટેગ હશે, બરાબર. ટૂલ્સ ડિફરન્ટ ટાઈપ્સના ટૂલ્સ છે, કેટેગરીમાં ડિવાઈડ થયેલા હોય ને. એમાં ડેટા કેટેગરીમાં ટૂલ્સ છે. એમાંથી આપણે જે આ છે સેકન્ડ લાસ્ટ SQL ડેટા સોર્સ, એને ડબલ ક્લિક કરવાનું છે. બરાબર. સી અહીંયા SQL ડેટા સોર્સ આવી ગયો, બરાબર છે. હવે એને કન્ફિગર કરવાનો છે. કેવી રીતે કરવાનો છે પેલા એક વખત જોઈ લ્યો, પછી પાછા તમને એક કામ કરો, સાથે સાથે સ્ટેપ એ લખતા જજો, બરાબર છે. ચાલો હવે સ્ટેપ 3 લખો. Now for configuring data source, click on configure data source. લખાઈ ગયું આટલું? ચલો આ સ્ટેપ લખાઈ ગયું. ઓકે, ચલો હવે અહીંયા જોજો, કન્ફિગર ડેટા સોર્સ ઉપર ક્લિક કરો એટલે નેક્સ્ટ સ્ટેપ લખો. it will display configure data source wizard. એમાં લખો in which select a data source you have created. ચાલો આટલું લખાઈ ગયું? હા કે ના? ઓકે, હવે જોજો અહીંયા
આ વિન્ડોમાં અહીંયા એવું આપ્યું છે, વિચ ડેટા કનેક્શન should your application use to connect to the database. એટલે તમારે અહીંયાથી આપણે આ સ્ટુડન્ટ કનેક્શન વાળું ગઈકાલે ડેટા સોર્સ બનાવેલો હતો, બરાબર છે, એડ કરાવવાનો છે. જો ડેટા સોર્સ છે એ એક્સટર્નલ હોય ને, એક્સટર્નલ એસક્યુએલ સર્વર ઇન્સ્ટોલ કરીને એનો ડેટા સોર્સ તમારે કનેક્ટ કરવો હોય તો અહીંયા ન્યૂ કનેક્શન ઉપર ક્લિક કરવું પડે, બરાબર છે. બાકી તો ઇન્ટરનલી આપણે એસક્યુએલનો જે ક્રિએટ કરેલો છે એવી રીતનો હોય તો અહીંયા ડેટા સોર્સનો ઓપ્શન હશે જ. એ ડેટા સોર્સ અહીંથી સિલેક્ટ કરવાનો છે. મલ્ટિપલ હશે તો મલ્ટિપલ ઓપ્શન અહીંયા ડિસ્પ્લે થતા હશે. એમાંથી તમારે જે ડેટા સોર્સ કનેક્ટ કરવો છે એ સિલેક્ટ કરવાનો થશે. પછી અહીંયા ક્લિક ઓન કનેક્શન સ્ટ્રિંગ. સી અહીંયા કનેક્શન સ્ટ્રિંગ બતાવી, બરાબર છે. એસક્યુએલ ડેટા પ્રોવાઈડરની કનેક્શન સ્ટ્રિંગ છે એટલે એમાં કયા કયા એટ્રીબ્યુટ્સ હોય તો કે ડેટા સોર્સ હોય, પછી ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી હોય, એટેચ ડેટાબેઝ ફાઇલ નેમ હોય, બરાબર છે. આટલા એના એટ્રીબ્યુટ્સ હોય. આ એટ્રીબ્યુટ્સ યાદ તમારે એટલે રાખવા પડશે કે કોડ લખવો હોય ત્યારે કનેક્શન સ્ટ્રિંગ તમારે લખવી પડે, બરાબર છે, એટલા માટે. ચાલો હવે કનેક્શન સ્ટ્રિંગ ઉપર રાઈટ ક્લિક ક્લિક કર્યું મેં. નાવ ક્લિક ઓન નેક્સ્ટ. તમે જે સ્ટેપ અત્યારે લખ્યું ને એમાં લખો નાવ check on connection string and click next. Now check on connection string and click next. લખાઈ જાય એટલે બોલજો. ઓકે, નેક્સ્ટ સ્ટેપ લખો. Now the wizard will display configure the select statement option. Configure the select statement option. ચલો લખાઈ ગયું આટલું. અનેરી અગેન રિપીટ કરું છું. Now the wizard will display configure the select statement option. ચાલો હવે લખાઈ ગયું. ઓકે, ચાલો હવે જોજો આમાં શું કરવાનું છે. અહીંયા સ્પેસિફાય કસ્ટમ એસક્યુએલ સ્ટેટમેન્ટ ઓર સ્ટોર્ડ પ્રોસીજર. આ ઓપ્શનનો યુઝ ક્યારે કરવાનો હોય કે તમારે સિલેક્ટ સ્ટેટમેન્ટ છે પર્ટિક્યુલર ડેટા રિટ્રાય કરવા માટે જનરેટ કરવું હોય તો. પણ એ અહીંયાથી ના કરો તોય ચાલે. શું કામ? તો કે કોડમાં તો આપણે એસક્યુએલ સ્ટેટમેન્ટ ડિફાઇન કરવાનું જ છે એટલા માટે. એમાં તો આપણે આઈડી ઉપરથી કે કાંઈ બી સિલેક્ટ કરવું છે એ ફિલ્ટર કરી શકશું, બરાબર. જોજો અહીંયા સ્પેસિફાય કોલમ્સ ફ્રોમ એ ટેબલ ઓર વ્યૂ સ્ટુડન્ટ. આની ઉપર સ્ટાર ઉપર ક્લિક કરેલું છે એટલે શું થાય? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ એટલે ઓલ ડેટા સિલેક્ટ થશે, બરાબર છે. એમનું એમ રાખવાનું છે. ક્લિક ઓન નેક્સ્ટ, બરાબર છે. નેક્સ્ટ સ્ટેપ લખો. ઇન ધીસ વિઝાર્ડ ક્લિક ઓન નેક્સ્ટ. Click on next and in next wizard એમાં લખો in next wizard
Click on test query option. Click on test query option. લખાઈ ગયું આટલું? ઓકે, ચલો હવે અહીંયા જોજો. ટેસ્ટ ક્વેરી ઉપર આપણે ક્લિક કરીએ તો શું થશે? સી, ગઈકાલે આપણે જે ડેટા એડ કર્યો હતો એ સિલેક્ટની ક્વેરી ફાયર થઈ અને ડેટા રિટ્રાઈવ થઈને આપણે અહીંયા ડિસ્પ્લે થયો. જો તમારી ક્વેરીમાં કે આ સ્ટેપ્સમાં ક્યાંય બી મિસ્ટેક હશે ને તો ટેસ્ટ ક્વેરી તમને રિઝલ્ટ રિટ્રાઈવ કરીને નહીં આપે, અહીંયા એરર ડિસ્પ્લે કરશે. બરાબર છે? ક્લિયર આટલા સુધીના સ્ટેપ બધાને? હા કે ના? ઓકે, ચલો હવે આ સ્ટેપને ફિનિશ કરી એમાં ને એમાં લખો. Now the result will be displayed. Now the result will be displayed. એમાં ને એમાં લખો click on finish. Click on finish. ચાલો આ કન્ફિગર થઈ ગયો ડેટા સોર્સ એપ્લિકેશનમાં યુઝ કરવા માટે. સાવ ઇઝી છે. વચ્ચે વચ્ચે આપણે સ્ટેપ લખતા હતા એટલે તમને થોડીક લેન્ધી પ્રોસેસ લાગી. બાકી શું, ખાલી કન્ફિગર ડેટા સોર્સ. કન્ફિગર ડેટા સોર્સ ઓપન કરો એટલે એના વિઝાર્ડમાં શું થશે તો કે ડેટા સોર્સ સિલેક્ટ કરવાનો છે, કનેક્શન સ્ટ્રિંગ ઉપર ક્લિક કરવાનું છે, નેક્સ્ટ ક્લિક કરો પછી એટલે શું થશે તમને ક્વેરીના ઓપ્શન આપશે. બરાબર છે? તમારે સિલેક્ટની ક્વેરી કઈ રીતે ફાયર કરવી છે એ ઓપ્શન સિલેક્ટ કરી અને અગેન નેક્સ્ટ ક્લિક કરશો એટલે ટેસ્ટ ક્વેરીનો ઓપ્શન આવશે. જો તમારી ક્વેરી સાચી છે અને બાકી કંઈ ભૂલ નથી આ બધા સ્ટેપ પરફોર્મ કરવામાં તો તમને ક્વેરીનું રિઝલ્ટ રિટ્રાઈવ કરીને ડિસ્પ્લે કરશે. બરાબર છે? તરત જ એ રિઝલ્ટ વ્યૂ કરી અને તમારે ક્લિક ઓન ફિનિશ કરવાનું રહેશે ડાયરેક્ટલી. બરાબર છે? સમજાણું? ખાલી 3 જ વસ્તુ કરવાની છે કન્ફિગર ડેટા સોર્સમાં. વિઝાર્ડ ડિસ્પ્લે થાય એટલે ડેટા સોર્સ ચૂઝ કરવાનો છે, કનેક્શન સ્ટ્રિંગ ઉપર ક્લિક કરવાનું છે, નેક્સ્ટ કરો એટલે સિલેક્ટની ક્વેરી ખાલી જોવાની છે તમારે કે જે તમારે ક્વેરી ફાયર કરવી છે કઈ રીતની કરવી છે. બરાબર? જોઈ અને પાછું ક્લિક ઓન નેક્સ્ટ. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે એના નેક્સ્ટ વિઝાર્ડમાં શું આવશે? ટેસ્ટ ક્વેરીનો ઓપ્શન. ટેસ્ટ ક્વેરી ઉપર ક્લિક કરો એટલે રિઝલ્ટ રિટ્રાઈવ થશે. એ રિઝલ્ટ વ્યૂ કરી અને ક્લિક ઓન ફિનિશ. બરાબર છે? ચાલો હવે આપણે શું કરશું તો કે એપ્લિકેશનમાં કન્ફિગર થઈ ગયો છે ડેટા સોર્સ. હવે એપ્લિકેશનમાં આપણે ફિલ્ડ એડ કરીએ. બરાબર? 2 ટેક્સ્ટ બોક્સ લેશું ને, 1 ટેક્સ્ટ બોક્સ અને ટેક્સ્ટ બોક્સ 2. 2 વેલ્યુ ડિસ્પ્લે કરવાની છે ને. યુઝર નેમ અને બીજું શું હતું યાદ છે? કોન્ટેક્ટ નંબર હતા ને. બરાબર? હવે એક બટન એડ કરીએ. બટનને ક્લિક કરીએ ને એટલે રિઝલ્ટ ડિસ્પ્લે થવું જોઈએ. બરાબર? ચાલો સૌથી પહેલા કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટે આઈધર તો કોઈ બી ક્વેરી ફાયર કરવા માટે કનેક્શન એસ્ટાબ્લિશ કરવાના સ્ટેપ શું હોય એ ખાસ જોજો. હવે એના સ્ટેપ લખવાના નહીં થાય. હવે જે છે એ કોડ જ છે. બરાબર છે? વ્યવસ્થિત જોજો કોડ કેવી રીતે કરવાનો છે. સૌથી પહેલા હું ડાયરેક્ટ તમને રિઝલ્ટ ડિસ્પ્લે નથી કરાવતી. પેજ લોડ ઇવેન્ટમાં કનેક્શન એસ્ટાબ્લિશ કરી અને કનેક્શન એસ્ટાબ્લિશ થયું છે કે નહીં એ સૌથી પહેલા ચેક કરશું આપણે. બરાબર છે? એ થઈ જાય તો આપણે સિલેક્ટની ક્વેરી ફાયર કરશું. ડબલ ક્લિક ઓન ધીસ પેજ. શું કરવાનું છે તો કે કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું છે. એસક્યુએલ કનેક્શન યુઝ કર્યું છે તો નેમ સ્પેસ કઈ આવશે? કોઈ કહી શકે મને? કઈ નેમ સ્પેસ યુઝ કરશું? આપણે એસક્યુએલ ડેટા સોર્સનો યુઝ કર્યો ને તો એની નેમ સ્પેસ કઈ યુઝ કરશું તો જ એસક્યુએલ ડેટા સોર્સના ક્લાસ છે એક્સેસ કરી શકશું આપણે. બરાબર છે? ઇમ્પોર્ટ્સ યાદ રાખજો ખાસ. સિસ્ટમ ડોટ ડેટા ડોટ આ છે ને થિયરીમાં આવી ગયું છે પણ તમને કોઈને યાદ નથી. એસક્યુએલ ક્લાયન્ટ
SQL ડેટા પ્રોવાઈડર માટેની નેમ સ્પેસ છે imports system.data.sql ક્લાયન્ટ. બરાબર. ચલો હવે અહીંયા સૌથી પહેલા dim con as SQL કનેક્શન. જો અહીંયા આ નેમ સ્પેસ ઇમ્પોર્ટ કરેલી હશે તો જ આ SQL ની બધી ફંક્શનાલિટી યુઝ કરી શકશો. ઇક્વલ ટુ ન્યૂ SQL કનેક્શન. હવે SQL કનેક્શનના બ્રેકેટમાં શું પાસ કરવાનું છે તો કે કનેક્શન સ્ટ્રિંગ બ્રેકેટ કરીને કનેક્શન સ્ટ્રિંગ ક્યાંથી કોપી કરવી તો જોજો અહીંયા આપણે ડેટા સોર્સ કન્ફિગર કર્યો છે એને સિલેક્ટ કરશો ને એટલે અહીંયા પ્રોપર્ટીઝમાં તમને એની કનેક્શન સ્ટ્રિંગ પ્રોવાઈડ થયેલી હશે. સી આર એ કનેક્શન સ્ટ્રિંગ. શું કરવાનું છે આખી કનેક્શન સ્ટ્રિંગને કોપી કરીને અહીંયાથી ડાયરેક્ટલી આમાં કોડમાં તમારે ડબલ કોટ્સની અંદર પેસ્ટ કરવાની છે. બરાબર છે. કંઈ બી સિન્ટેક્સ એરર હશે તો આમાં તરત જ નીચે રેડ લાઇન કે બ્લુ લાઇન ડિસ્પ્લે થશે, લાઈક વર્ડમાં ડિસ્પ્લે થાય એવી રીતે. ચલો આ કનેક્શન ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણે શું કર્યું તો કે કનેક્શન સ્ટ્રિંગથી કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું. બરાબર. હવે કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું છે તો કનેક્શન ઓપન કરીને જોવાનું થશે ને કે કનેક્શન થયું છે કે નથી થયું. બરાબર. શું લખશું કનેક્શન ઓપન કરવા માટે કનેક્શન ઓબ્જેક્ટની કઈ મેથડનો યુઝ થાય? કનેક્શન ઓપન કરવા માટે કનેક્શન ઓબ્જેક્ટની કઈ મેથડનો યુઝ થાય? મેથડનું નામ કોઈને આવડે છે? હા કે ના? બોલો. આવડતું હોય તો બોલો, ના આવડતું હોય તો ના પાડો. કનેક્શન ઓબ્જેક્ટની કઈ મેથડ હોય? 3 જ મેથડ હોય ને, ઓપન, ક્લોઝ અને ચેન્જ ડેટાબેઝ. તો આમાંથી કઈ મેથડ યુઝ થશે કનેક્શન ઓપન કરવા માટે? યસ, ઓપન, con.open. બરાબર. ચલો કનેક્શન ઓપન હોય ને તો અહીંયા આપણે રિસ્પોન્સ ડોટ રાઇટ ફોર્મમાં ખાલી લખશું આપણે કે કનેક્ટેડ વિથ ડેટાબેઝ. ઓકે. અને પછી આવશે con ડોટ ક્લોઝ. જો ડેટાબેઝ સાથે પ્રોપર કનેક્ટ થયું હશે તો કનેક્ટેડ વિથ ડેટાબેઝ એવો મેસેજ આવશે, અને નહીં થયું હોય તો શું મેસેજ આવશે? કાંઈ નહીં આવે. આપણે એના માટે કંઈ સ્પેસિફાઈ કર્યું જ નથી. બરાબર છે. ચાલો એપ્લિકેશન રન કરી જોઈએ. Wait a minute, students. સી ફોર્મ આપણું જે ડિઝાઇન કર્યું તે ડિસ્પ્લે થયું, અને અહીંયા કનેક્ટેડ વિથ ડેટાબેઝ એવો મેસેજ ડિસ્પ્લે થયો. એનો મિનિંગ શું થયો તો કે તમારી એપ્લિકેશન છે એ ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ ગઈ છે. બરાબર છે. ક્લિયર બધાને આટલું? હા કે ના? કનેક્શન એસ્ટાબ્લિશ કરવાની મેઇન 3 વસ્તુ કનેક્શન સ્ટ્રિંગથી કનેક્શન ઓબ્જેક્ટનો યુઝ કરીને કનેક્શન એસ્ટાબ્લિશ કરો, કનેક્શન ઓપન કરો, અને જે કાંઈ ઓપરેશન પરફોર્મ કરવું છે એ કરીને કનેક્શન ક્લોઝ કરો. ક્લિયર બધાને આટલું? હા કે ના? ઓકે. ચલો હવે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર છે ને એનો મેઇન બેનિફિટ શું તો કે ડેટા સોર્સ છે એ ઓક્યુપાઈડ થયેલો ના રહે. કનેક્શન થઈ જાય, ડેટા સેટ જનરેટ થઈ જાય એટલે તરત જ ડિસ્કનેક્ટ થઈ જાય. બરાબર છે. પણ મેઇન એનો ડ્રોબેક કેવો ખબર છે કે તમે એનો ગ્લોબલી કનેક્શન એસ્ટાબ્લિશ ના કરી શકો.
ઈચ એન્ડ એવરી બટનની કે જે કઈ કંટ્રોલ છે એની ઇવેન્ટમાં કનેક્શન ફરીથી એસ્ટાબ્લિશ કરવું પડે, કેમ કે એક ઓપરેશન પરફોર્મ થઈ જાય પછી પાછું કનેક્શન ક્લોઝ કરવું પડે એટલા માટે. બરાબર છે. ચાલો તો હવે બટનની ક્લિક ઇવેન્ટનો યુઝ કરીને આપણે શું કરવાનું છે, તો કે ડેટા ડિસ્પ્લે કરવાનો છે. બરાબર છે. શું કરવાનું છે? ડેટા ડિસ્પ્લે કરવાનો છે. બટનને ડબલ ક્લિક કરીને એની ક્લિક ઇવેન્ટમાં. હવે આ બે વસ્તુ તો કોમન રહેશે, કનેક્શન એસ્ટાબ્લિશ કરવું અને કનેક્શન ઓપન કરવું. બરાબર છે. એ અહીંયાથી ડાયરેક્ટલી કોપી કરીને અહીં આપણે પેસ્ટ કરી દઈએ. પણ કનેક્શન ઓપન કર્યા પહેલા આપણે એક એસક્યુએલ સ્ટેટમેન્ટ સિલેક્ટનું લખવું પડશે. એના માટે એક વેરિયેબલ લઈએ સ્ટ્રિંગ ટાઈપનું. તો ડીમ str એઝ અ સ્ટ્રિંગ ઇક્વલ ટુ ડાયરેક્ટ હું અહીંયા સિલેક્ટ સ્ટેટમેન્ટ લખી જ નાખું છું. બરાબર છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ આપણા ડેટાબેઝના ટેબલનું નામ શું છે જોઈ લઈએ આમાં ડેટા કનેક્શન્સમાં. ટેબલ્સમાં સ્ટુડન્ટ. બરાબર, એસ કેપિટલ છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. ચલો ક્વેરી સ્પેસિફાઈ થઈ ગઈ. હવે ડેટા રીડર જોશે, કેમ કે સિલેક્ટની ક્વેરી ફાયર કરવી છે એટલા માટે. બરાબર. ડીમ dr એઝ SQL ડેટા રીડર. જોજો વ્યવસ્થિત. બરાબર છે. હું જે વસ્તુ યુઝ કરું છું. ડીમ cmd એઝ SQL કમાન્ડ ઇક્વલ ટુ ન્યૂ SQL કમાન્ડ. જે વસ્તુ એક્ઝિક્યુટ કરવી હોય ને, એસક્યુએલ માંથી કોઈ બી ક્લાસનો યુઝ કરીને જે ઓબ્જેક્ટ એક્ઝિક્યુટ કરવો હોય ને એને ન્યૂથી જ ડિફાઇન કરવો પડે. અહીંયા કેમ કનેક્શન એસક્યુએલમાં ન્યૂ કનેક્શન લીધું હતું, કેમ કે એને આપણે એક્ઝિક્યુટ કરાવવાનું છે. અહીં કમાન્ડ છે તો કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનો છે. હવે કમાન્ડની અંદર પેરામીટર્સ કયા કયા હોય ખબર છે કોઈને? એક તો કનેક્શન, સોરી, કમાન્ડ એટલે સિલેક્ટ સ્ટેટમેન્ટ ઓર ઇન્સર્ટ સ્ટેટમેન્ટ. આપણું સ્ટેટમેન્ટ str નામના વેરિયેબલમાં છે અને કનેક્શનનો ઓબ્જેક્ટ એટલે એના માટે આપણે લીધું છે કોન. સમજાણું બધાને આટલું? કમાન્ડ ઓબ્જેક્ટ શું કરશે? કોનનું કનેક્શન છે, કોન વાળું છે, એ કનેક્શનનો યુઝ કરીને ક્વેરી ફાયર કરશે ડેટાબેઝ ઉપર, જે અહીંયા કનેક્શન સ્ટ્રિંગમાં ડેટાબેઝ ડિફાઇન કરેલો છે એમાં. ક્લિયર આટલું? યસ ઓર નો? ઓકે. ચાલો હવે કનેક્શન ઓપન કરીને પછી dr ડોટ એક્ઝિક સોરી dr ઇક્વલ ટુ કમાન્ડનો ઓબ્જેક્ટ યુઝ કરી અને આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરશું ને, cmd ડોટ એક્ઝિક્યુટ રીડર. બરાબર છે. કમાન્ડ ઓબ્જેક્ટની એક્ઝિક્યુટ રીડર મેથડ યુઝ કરી, કેમ કે સિલેક્ટ સ્ટેટમેન્ટ ફાયર કરવાનું છે એટલે એનું રિઝલ્ટ ડીઆરમાં એટલે કે ડેટા રીડરમાં સ્ટોર કરાવ્યું. હવે વાઇલ dr ડોટ, એક મિનિટ, dr આમાં ડાયરેક્ટ નહીં લખાય, ઇન્ટેલિજન્સનો પ્રોબ્લેમ થશે. dr ડોટ રીડ, અહીંયા આગળ નોટ ઇક્વલ ટુ નથી કરવાનું, પણ તો ઇન્ટેલિજન્સનો પ્રોબ્લેમ ના થાય ને એટલે મેં કર્યું છે. વાઇલ dr ડોટ રીડ તો ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ ડેટા રીડરમાંથી સેકન્ડ કોલમ. ફર્સ્ટ તો આઈડી છે અને આપણે ડિસ્પ્લે નથી કરાવતા. બરાબર છે. પછી ટેક્સ્ટ બોક્સ 2 ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ dr ઓફ થર્ડ કોલમ એટલે 2. ચાલો વાઇલ પૂરું થાય પછી ડેટા રીડર ક્લોઝ કરવું પડશે એટલે dr ડોટ ક્લોઝ અને છેલ્લે કનેક્શન ડોટ ક્લોઝ. ક્લિયર બધાને આટલું? ચાલો રન કરીને જોઈ લઈએ.